એક મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરના ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળતા જેએમસીએ ફટકાર્યો દંડ. જેએમસી ફૂડ વિભાગે 10,000નો દંડ ફટકાર્યો છે. પીએન માર્ગ પર આવેલા ડોમિનોઝ પિઝામાં ઓર્ડર કરવામાં આવ્યો હતો અને ઓર્ડર કરેલા 6 પિઝામાંથી એકમાં માખી નીકળી હતી. નાગનાથ ગેટ પાસે રહેતા યુવકે ઓર્ડર આપ્યો હતો અને ગ્રાહકે જેએમસીના ફૂડ શાખામાં ફરિયાદ કરી. ફરિયાદ બાદ ફૂડ વિભાગે ડોમિનોઝ પિઝામાં તપાસ કરી હતી અને જે રીતે આ પિઝામાં માખી નીકળી હતી જેના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. ન માત્ર અમદાવાદમાં, અલગ અલગ શહેરોમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. રાજનભાઈ સોઢા નામના ગ્રાહક દ્વારા અત્રે ડોમિનોઝ પિઝામાંથી ગઈકાલ રાતના પિઝા ઓનલાઈન મેળવ્યા બાબતે તથા પિઝામાં મરેલી માખ બાબતેની અત્રેની ઓફિસે ઓનલાઈન ફરિયાદ કરતા જામનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અત્રે લખોટા તળાવ પાસે આવેલ ડોમિનોઝ પિઝામાં રૂબરૂ તપાસ કરી આ પેઢીમાં તપાસ કરતા તપાસ દરમિયાન પેકિંગથી સર્વિસ દરમિયાન આવી મરેલી માખી પડી હોય એવું જણાઈ આવતા પેઢીને ₹10,000ની પેનલ્ટી કરી અને આ બાબતે ધ્યાન રાખવા તથા હવેથી આવા કોઈ કિસ્સા ન બને તે અંગે તાકીદ કરવામાં આવેલ છે. હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા બાબતે એને સૂચનાઓ આપેલ છે અને આ અંગે રોજકામ પણ કરેલ છે.